આજે 14 સપ્ટેમ્બર આ દિવસને હિન્દી દિવસનો દરજ્જો પ્રાપ્ત છે। આપણા દેશનું માન, સન્માન, ભાવોની અભિવ્યક્તિ, માતૃભૂમિની ભક્તિ, હિન્દુસ્તાનની ઓળખ, જાણે બધા જ ધર્મનો આત્મા હિન્દી ભાષામાં સમાયેલ છે। ઘર ઘરમાં ફેલાયેલી, રોજબરોજમાં ગૂંથાયેલી, પ્રેમચંદ, તુલસી, મીરાની સુરાવલીમાં વિવિધતામાં એકતાની ભાષા એટલે હિન્દી। ટેલિવિઝનના વધતા વ્યાપથી થયેલ ફાયદાથી દરેક વ્યક્તિના હોઠે ચડેલી આપણી રાષ્ટ્રભાષા એટલે જ हिंदी। तो राष्ट्रभाषा को वंदन एवं हिंदी दिन की शुभेच्छाओं संग आज के जीटीपीएल समाचार की सुर्खियां। राज्यनी તમામ શાળાઓએ અઠવાડિયામાં 27 કલાક શિક્ષણ આપવું ફરજિયાત, શિક્ષણ બોર્ડે જાહેર કર્યો પરિપત્ર। દાતારની સીડી પાસે થયેલી પેશકદમી દૂર કરવા મહંત ભીમ બાપુની માંગ। મુલાકાતીઓ માટેના પાર્કિંગ ઉપર ખડકી દીધી છે કેબિનો। 36મા રાષ્ટ્રીય રમતોત્સવની યજમાની ગુજરાતને મળી છે। તેની ખુશીમાં પ્રશાસન દ્વારા આવતીકાલે કૃષિ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનું આયોજન। જનતા ગેરેજ દ્વારા સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ કીટનું કરાયું વિતરણ। અને મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં લઈ જવાતા ઢોરની દયનીય હાલત, તંત્રની બેદરકારી સામે ગૌપાલકોમાં ભારે રોષ। તો આ હતી ફક્ત હેડલાઇન્સ। હવે વિરામ બાદ ભૂલકાઓના મુખ પર સ્માઇલ લઈ આવનાર સમાચારો વિગતવાર જોઈશું। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના શિક્ષણ બોર્ડે તમામ શાળાઓને સંબોધીને એક નવો પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતની તમામ શાળાઓએ અઠવાડિયામાં 27 કલાક શિક્ષણ આપવું ફરજિયાત છે। પહેલા આ પરિપત્ર બપોરની શાળા માટે લાગુ કરાયો હતો, પરંતુ ચોક્કસ અભ્યાસ બાદ હવે સવાર અને બપોરની બંને શિફ્ટ માટે 27 કલાકનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે। શાળા સંચાલકોને પીરિયડ અને રિસેસના ટાઈમ એ રીતે એડજસ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે। 27 કલાકના શિક્ષણને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો પણ થઈ શકશે અને વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી શકશે, આવી આશા સાથે શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે। ઉલ્લેખનીય છે કે અત્યારે સવારની શિફ્ટ સવારે 7:30 થી 12:30 એમ ટોટલ 5 કલાક ચાલતી હોય છે, જેમાં નાની અને મોટી એમ 2 રિસેસનો પણ સમાવેશ થતો હોય છે। ત્યારે શાળા સંચાલકોને રિસેસના ટાઈમિંગમાં થોડું એડજસ્ટમેન્ટ કરીને પણ 27 કલાકનું શિક્ષણ આપવા તાકીદ કરવામાં આવી છે। જૂનાગઢમાં જમિયલ શાહ દાતાર જવાની સીડી પાસે લાંબા સમયથી પેશકદમી કરી દેવામાં આવી છે, જે દૂર કરવા મહંત ભીમ બાપુએ માગણી કરી છે। ભીમ બાપુ તરફથી એમના પ્રતિનિધિઓ આજે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને પ્રશાસનને આવેદનપત્ર પાઠવીને ચોક્કસ ફોટોગ્રાફ સાથે સીડીની નજીક જ અનેક કેબિનો ખડકી દેવામાં આવી છે, જેને કારણે ડેમ અને દાતાર જનાર પ્રવાસીઓનું પાર્કિંગ અત્યારે બંધ થઈ ગયું છે। પહેલા નાની રેકડી હતી અને નાના મોટા ધંધા લોકો કરી લેતા હતા, પરંતુ તંત્રએ આંખ આડા કાન કરતા હવે આ કેબિન ધારકોએ ત્યાં નાની એવી હોટલ ખડી કરી દીધી છે, જેને કારણે બહારથી આવતા લોકોને પાર્કિંગમાં સારી એવી મુશ્કેલી પડી રહી છે। દાતારની જગ્યાના સેવકોએ આજે મહંત ભીમ બાપુના માર્ગદર્શન નીચે શાસક પક્ષના નેતા કિરીટ ભીંભાને મળીને પોતાની રજૂઆત કરી હતી। જૂનાગઢ દાતારની સીડી પાસે જે મહાનગરપાલિકાની હદમાં ત્યાં બગીચો હતો પહેલા, ત્યાં સીડીની બાજુમાં ડેમ બાજુ વર્ષોથી રેકડી રાખીને ઊભા રહેતા અને નાળિયેર શ્રીફળ વેચતા, પણ હવે ધીરે ધીરે એમાં એટલું બધું દબાણ થઈ ગયું છે કે બહારથી આવતા સેવકો માટે ત્યાં પાર્કિંગ જો નહોતું એ પણ નીકળી ગયો છે અને ખોટા ડિસ્ટન્સો છે તો એ દબાણ હટાવે એવી પૂજ્ય ઉપલા દાતારના મહંત શ્રી ભીમબાપુની લાગણીને માગણીને બધા સેવકો અહીંયા મોટી સંખ્યામાં આવેદનપત્ર દેવા આવ્યા છે, તો જલ્દથી જલ્દ કાર્યક્રમ થાય અમારી માંગણી છે। ગુજરાતને ગૌરવ થાય એ પ્રકારના સમાચારમાં જ્યારે 36મી રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન પદ ગુજરાતને પ્રાપ્ત થયું છે, ત્યારે સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે લોકો આ રમતોત્સવમાં સામેલ થાય તે માટે જનભાગીદારીનું આયોજન થયું છે। જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા પણ આવતીકાલે સવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાશે, જેનું ઉદ્ઘાટન સવારે 11 કલાકે કૃષિ ઓડિટોરિયમ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં થનાર છે। કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ભાજપના આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે। પ્રશાસનનું માનવું છે કે 3 દિવસ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આ જાગૃતિ સભર રમતોત્સવ યોજવાથી જે ગુજરાતને યજમાની પદ પ્રાપ્ત થયું છે ને આગામી સમયમાં અમદાવાદ ખાતે જે સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાઈ જઈ રહ્યો છે તે સફળતાપૂર્વક આગળ વધશે। જૂનાગઢમાં કાર્યરત જનતા ગેરેજ નામની એક સંસ્થા દ્વારા શહેરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કીટ અને અન્ય ઉપયોગી ચીજ વસ્તુઓ આપીને પ્રોજેક્ટ સ્માઇલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જનતા ગેરેજના કાર્યકરોએ ગ્રામોદ્યોગ મંદિર શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં બાળકોને હસી ખુશીથી મળીને આ સંસ્થાના સભ્યોએ દફતર, શૈક્ષણિક કીટ, નાસ્તો વગેરે આપીને બાળકોના ચહેરા ઉપર પ્રસન્નતા લાવી દીધી હતી। ગ્રામોદ્યોગ મંદિરના પ્રિન્સિપાલશ્રીએ પણ જનતા ગેરેજની આ કામગીરીની સરાહના કરી। ત્યારે જનતા ગેરેજના ભાવેશભાઈ અને સાથી કાર્યકરોએ જણાવ્યું કે અંદાજિત 4000 રૂપિયાની કીટ તૈયાર કરવામાં આવી છે, જે શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને આપવામાં આવી છે। દર વર્ષે જનતા ગેરેજ કંઈક ને કંઈક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે આ વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કીટ આપીને જનતા ગેરેજે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું। અમારું જનતા ગેરેજનું યુવા ગ્રુપ દર વર્ષે આવી પ્રોજેક્ટની પ્રવૃત્તિ કરતું રહે છે। એ મુજબ આજે અમારા સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી સ્કૂલોમાં ભણતા બાળકો જે ખરેખર જરૂરિયાતમંદ શ્રમજીવીઓના બાળકો હોય છે, તેમને અભ્યાસની કીટના વિતરણ માટે નીકળેલ હતા। તે અંતર્ગત આજે દોલતપરા અહીંયા ખાતી ગ્રામોદ્યોગ ભંડાર
ઝાંઝરડા જેવી વિવિધ સ્થળોએ ચોપડાનું અને કીટનું વિતરણ કરેલ છે. નીરજભાઈ, કેટલી કીટોનું વિતરણ કરેલું છે? આશરે 4000 જેવી કીટનું વિતરણ કરેલ છે. સવાર પાળી અને બપોર પાળી બંને અલગ અલગ. ગ્રામોદ્યોગ મંદિર પ્રાથમિક શાળા જૂનાગઢ શહેરના આચાર્ય દુષ્યંતભાઈ જોશી. તમને આજે એક વાત જણાવવા માગું છું. આજે અમારી શાળાની અંદર જનતા ગેરેજ દ્વારા એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હતું. આ પ્રોજેક્ટમાં એ લોકોએ દરેક સરકારી શાળાની અંદર પ્રોજેક્ટ સ્માઇલ અંતર્ગત બધા બાળકોને એક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ જનતા ગેરેજ અને સર્વદાતાઓનો ખૂબ આભાર માનું છું કે આ સરકારી શાળાને એને બિરદાવી, આ બાળકોને બિરદાવ્યા, તેમને આ પ્રોજેક્ટ અંતર્ગત બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા અને બધા બાળકોને પેન્સિલની કીટ, એક ફૂલ સ્કેપ, બોલપેન, આવું બધી એક સ્ટેશનરી કીટ આપી અને બાળકોના એજ્યુકેશનમાં વધારો કરે એવી એક પ્રોત્સાહિત કીટ આપી છે. હું તો એમ કહું છું કે આવા દાતાઓને સરકારી શાળાની ખાસ જરૂર છે કે જે સરકારી શાળાના આ બાળકોને ખરેખર સમજે અને તેમને પ્રોત્સાહિત કરે. એટલે હું ફરીવાર આ જનતા ગેરેજ અને સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું કે તેઓ આ બાળકોને અમારા આ તકેને ઉત્સાહિત કર્યા છે. મહાનગરપાલિકા દ્વારા ઢોર ડબ્બો કાર્યરત કરવામાં આવ્યો છે, પરંતુ તેની અત્યંત દયનીય હાલત હોવાને કારણે ઢોર નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. કેટલાક ગૌપાલકોએ આ ડબ્બાની મુલાકાત લેતા ડબ્બામાં આ ઢોરને કોઈ પ્રોટેક્શન, એટલે કે પરમદી સાંજે જે મુશળધાર વરસાદ આવ્યો હતો આ સ્થિતિમાં પણ ગાય અને આખલાઓ જે તે સ્થિતિમાં જ ઊભા રહ્યા હતા. એટલું જ નહીં, ગારા કિચડનું સામ્રાજ્ય હોવાને કારણે નિરણ પણ ગાય ખાતી નથી. આવા આક્ષેપ સાથે કોંગ્રેસ અને કેટલાક ગૌપાલકોએ મહાનગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ ઠાલવ્યો હતો. એક તરફ લંપી વાયરસે ગાયની હાલત બગાડી નાખી છે, ત્યારે ડબ્બે પૂરવામાં આવતા ઢોર સામે પણ મહાનગરપાલિકા જરા પણ માનવતા દાખવતું નથી તેવા આક્ષેપ સાથે ગૌપાલકોએ ડબ્બે પૂરાયેલા ઢોરને યોગ્ય સાર સંભાળ અને માવજત કરવામાં આવે તેવી માગણી કરી છે. હાલ અમે અહીંયા જે કોર્પોરેશન જુનાગઢ મહાનગરપાલિકા જે અત્યારે ઢોર પકડી અને એક વંડામાં પૂરે છે એ વંડાની મુલાકાત લીધી તો અમે એ જોયું તો એની અંદર એટલો ગાળો અને કીચડ કે જ્યાં આપણે ઊભું રહેવું હોય તકલીફ પડે એવું છે. તો આ તો ગૌવંશ છે. ગૌવંશ તો હંમેશા કાદવ કીચડની અંદર બેસે નહીં, એ કોરાની અંદર બેસી શકે. અહીંયા બેસી શકવાની કોઈ વ્યવસ્થા નથી કોઈ એને રહેવા માટે કે નીણ ચારો આ તે બધું ગારાની અંદર નાખીને લોકો વયા જાય છે. અને ગારાની અંદર કે આ ગારામાંથી કોઈ વસ્તુ એને ઉપયોગમાં જ આવે એમ નથી, ખાઈ શકાય એવી પરિસ્થિતિમાં નથી. જ્યારે મહાનગરપાલિકાને આ બનાવવાનું કરવાનું જ હતું કે ભાઈ આપણે ઢોર પકડવાના છે તો પહેલાં એને રાખવાની માટે વ્યવસ્થા, શેડની વ્યવસ્થા કેમ ના લોકોએ કરી? પહેલાં એને શેડની વ્યવસ્થા કરવી જોઈએ, ગમાણ બનાવવી જોઈએ કે એની અંદર એમાં નીણ પડે અને એ શાંતિથી ખાઈ શકે. આ તો એના ઉપર એક જુલમ ગુજારવા જેવી વાત છે કે ગૌવંશ ઉપર અત્યારે જુલમ ગુજારે અને જુલમ ગુજારીને એને મૃત્યુના મુખમાં ધકેલી દેવાની વાત આખી આવે છે. આ બાજુ ચારે બાજુ પાણીના ખાબોચિયા ભર્યા. પરમ દિવસે એટલી અતિવૃષ્ટિ હતી, અતિવૃષ્ટિની અંદર આ ગૌવંશ અહીંયા એટલું હેરાન થયો છે. જ્યારે આપણે ઘરની અંદર આપણે હેરાનગતિ થતી હતી તો આને તો ખુલ્લામાં મૂકી દીધા છે. તો આની શું પરિસ્થિતિ છે? આના ઉપર આપણને એક તો હિન્દુત્વ તરીકે આપણને એક અટાણે રૂવાડું આપણું ઊભું થઈ જાય એવી આ એક પરિસ્થિતિમાં અત્યારે આ લોકોએ મૂકી દીધું છે બધું. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજકોટ સ્થિત રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ દ્વારા આગામી 18મી સપ્ટેમ્બર અને રવિવારે જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે એક કેમ્પ યોજાશે. નેત્ર યજ્ઞ શીર્ષક અંતર્ગત યોજાનાર આ કેમ્પમાં
અત્યંત આધુનિક ટેકનોલોજીની મદદથી માત્ર 5 મિનિટમાં મોતિયાનું ઓપરેશન સ્થળ ઉપર જ કરી આપવામાં આવશે. શહેર કોંગ્રેસ અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ભવન ગાંધી ચોક ખાતે આ કેમ્પ રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાનાર છે. શહેરના વોર્ડ નંબર 11 એટલે કે તળાવ દરવાજા વિસ્તાર અને જાગનાથ મહાદેવ મંદિર સહિતના વિસ્તારના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને ગાયોના ત્રાસ અંગે રજૂઆત કરી છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે જાગનાથ મંદિર હોવાને કારણે બાર ગાયને લીલું નાખવા વાળી રેકડીઓ આવી જતી હોય છે, જેને કારણે સવારના ભાગે 300 થી 400 ગાયનો મેળાવડો જામે છે. ગાય આપણી માતા છે ને એ તો નિર્દોષ પશુ છે, પરંતુ ઘાસ ચારો નાખવા વાળો આડેધડ ઘાસ નાખતો હોવાને કારણે આ ગાય અને બળદ જેવા પશુઓ કેટલીક વખત અકસ્માત નોતરી બેસે છે. આ રહેવાસીઓની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે આવતીકાલે જો ઢોરને ચારો નાખવા વાળો જો ઊભો હશે તો મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ કરશે તેવું આશ્વાસન આપ્યું છે. ત્યારે હવે લોકોનું કહેવાનું એ છે કે મ્યુનિસિપલ કમિશનર પોતાના વાયદામાં ઊભા રહે છે કે યથાવત પરિસ્થિતિ રહે છે તે આગામી 2 દિવસમાં ખ્યાલ આવશે. આજરોજ વોર્ડ નંબર 11ના સોસાયટીના પ્રતિનિધિઓ અને ત્યાંના રહેવાસીઓ સારી એવી સંખ્યામાં કમિશનરશ્રીને મૌખિક રજૂઆત કરવા ગયા હતા કે સરકારથીનો જે હાઈકોર્ટના રૂલિંગનું પરિપત્ર છે એ પ્રમાણે વોર્ડ નંબર 11માં લોઢિયાવાડીથી લઈ અને લીલધારા એપાર્ટમેન્ટના છેડા સુધી 400 થી 500 ગાયનું ગોકુળિયું ગુજરાત એમ ગોકુળિયું જુનાગઢ અમારું બનાવી દીધું છે. એ બાબતમાં કોર્પોરેશન દ્વારા કંઈક પણ પગલાં લેવામાં આવે. ભલે પોલીસ ખાતાના અંડરમાં છે, પણ પોલીસ ખાતાની અંદર ફરિયાદી ઘાસ વેચવાવાળા અને ત્યાં એરિયાની અંદર ઘાસ નાખવાવાળા બહારની સોસાયટીમાંથી 12 ગામથી ગામોગામથી ત્યાં આવે છે, કારણ કે ત્યાં 400-500 ગાયો ભેગી થઈ ગઈ છે. અને એ બધા ગૌ પ્રેમીઓ ગદપ પ્રેમીઓના હિસાબથી અમારી સોસાયટીમાં હાલવાની પણ શક્યતા નથી. અને સાહેબે અમારી રજૂઆતને બહુ સરસ રીતે સાંભળી છે અને કાલથી એની અંદર એક્શન લેવામાં આવશે અને એક્શનના પછી જે કંઈ રિએક્શન આવશે એ પણ અમે આપ સૌને જણાવશું. પણ કાલની તારીખથી સવારના 7 વાગ્યાથી ત્યાં ઘાસચારો વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ કોર્પોરેશનના અધિકારીઓ શ્રી નોંધવામાં આવશે એવી સાહેબે અમને મૌખિક ખાતરી આપેલ છે. દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજીનું અવસાન થતાં ભારત સાધુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા આવતીકાલે સ્વરૂપાનંદજી સરસ્વતીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગિરનાર દરવાજે આવેલ ધાર્મિક ફાર્મ ખાતે કાલે સાંજે 4 થી 6 સ્વરૂપાનંદજીની પ્રાર્થના સભા યોજાશે. મુક્તાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને તમામ સાધુ સંતોને હિન્દુત્વવાદી સંસ્થાના પ્રતિનિધિઓ સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. હિન્દુ સમાજના લોકોને આ શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહેવા બ્રહ્મ યુવા સંગઠન અને ભારત સાધુ સમાજ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. 2 મહિના પહેલા ભારે વરસાદને કારણે રૂપાયતન રોડ પર એક ઝૂંપડું ધરાશયી થઈ ગયું હતું. આ ઝૂંપડામાં રહેતું એક દંપતી નિરાધાર બની ગયું હતું. આ સ્થિતિમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે ઝૂંપડાને સ્થાને એક પાકું મકાનનું ચણતર કરીને આ દંપતીને આશરો આપતા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનોને હસ્તે આ પાકા મકાનનું લોકાર્પણ કરીને ગરીબ પરિવારને આશરો આપવામાં આવ્યો છે. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશીષભાઈ રાવલ અને તેની ટીમે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે જો પોતાને સારું અનુદાન પ્રાપ્ત થશે તો જૂનાગઢમાં એક પણ ઝૂંપડું તેઓ રહેવા નહીં દે. પરંતુ અત્યારે તો એમણે જે આ એક ગરીબ પરિવારને આશરો આપ્યો છે, જેની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકીય અભિગમોના માધ્યમથી નોંધારાના આધાર પ્રોજેક્ટ અંતર્ગત આજે ભવનાથના અંતરિયાળ વિસ્તારમાં આપણી જે ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, સૌના સુખે સુખી થવાનું અને સૌના દુઃખે દુઃખી થાય એવી આપણી આ સંસ્કૃતિ અને એ સંસ્કૃતિના મૂલ્યોને સાચવવા માટે જરૂરિયાતમંદ લોકોની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે નોંધારાનો આધાર એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એ અંતર્ગત આજે એક ઘરનું અર્પણ વિધિ અને ગૃહ પ્રવેશનો કાર્યક્રમ થયો છે. ત્યારે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ મિત્રોનો હું હૃદયથી ખૂબ આશીર્વાદ પાઠવું છું. અમારા આશીષભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે સરસ મજાનું એક આવાસ બનાવી અને જરૂરિયાતમંદ એ લાભાર્થી પરિવારને સોંપવામાં આવ્યું છે. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર દ્વારા જે છેલ્લા 2 વર્ષથી ને ભવનાથના જંગલ વિસ્તાર એવા નવા ભવનાથ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી જે સેવાઓ આપે છે
અને જ્યાંના લોકોનું શક્તિ પરિવાર દ્વારા દુઃખ નથી જોવાતું એવા પરિવારમાંથી એક કૈલાસભાઈ અને ટીનુબેન, જેનું ઝૂંપડું ગયા મહિને વરસાદમાં પડી ગયેલું, જે શક્તિ પરિવારના સભ્યોએ જોયું અને એમનું આજે એક સરસ મજાનું ઝૂંપડું તો નહીં પણ બહુ સરસ મજાનું રહેવા લાયક એક પરિવાર સારી રીતે રહી શકે એ રીતનું મકાન બનાવી આપેલું છે. આહિર સમાજના પીઢ કેળવણીકાર અને જૂનાગઢમાં કન્યા કેળવણીનો પાયો નાખનાર પેથલજીભાઈ ચાવડાના જન્મદિવસને આવતીકાલે રક્તદાન શિબિર તરીકે મનાવવામાં આવશે. ડોક્ટર સુભાષ આર્ય કન્યા છાત્રાલયનો સ્થાપના દિન પણ આવતીકાલે ઉજવવામાં આવશે. પ્રમુખ જવાહરભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે સુભાષ એકેડમી ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાશે, જેમાં સવારે 9 થી 1 રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે જાણીતા વક્તા ડોક્ટર શૈલેષ સકપરિયાનું પ્રવચન, જ્યારે રાત્રિના હસાયરા કાર્યક્રમમાં જાણીતા કલાકાર ધીરુભાઈ સરવૈયાનો કાર્યક્રમ યોજાશે. આમ ડોક્ટર સુભાષ એકેડમી ખાતે પેથલજીભાઈ ચાવડાના જન્મદિનની અનોખી ઉજવણી થશે. સમાચારમાં આગળ વધીએ તો બ્રહ્મ સમાજ દ્વારા લંપીગ્રસ્ત ગાયોને સારવાર મળી રહે તે માટે આર્થિક અનુદાન એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરડાવાવ પાસે આવેલી એક ગૌશાળામાં ગાયોની સ્થિતિથી દ્રવી ઉઠેલ બ્રહ્મ યુવા સંગઠનના કાર્યકરોએ તાત્કાલિક પરશુરામ ચોક ખાતે એટલે કે સોનાપુરી પાસે વાહન ચાલકો અને રાહદારીઓ પાસેથી નાનું મોટું અનુદાન એકત્રિત કરવાની કામગીરી આરંભી હતી. બ્રહ્મ યુવા સંગઠનના કાર્યકરોનું કહેવું છે કે લંપીગ્રસ્ત વાયોની સારવાર માટેને એમને આરોગ્યવર્ધક લાડુ સહિતની સામગ્રી ખવડાવવા માટે થોડુંક આર્થિક અનુદાન જરૂરી છે. લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ ગાયો માટે ફાળવે અને માતા તરીકે આપણે જ્યારે ગાયને પૂજીએ છીએ ત્યારે લોકોનો સાથ સહકાર મળે તે ખૂબ જ જરૂરી હોવાનું બ્રહ્મ યુવા સંગઠનના કાર્યકરોએ જાહેર કર્યું હતું. આપ સૌ જાણો જ છો કે અત્યારે લંપી વાયરસનો રોગ બહુ અતિશય ફેલાયેલો છે અને ગાયો એ બહુ પીડિત છે. અને આજે અમે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમ ભરડાવાવ ખાતે એક ગૌશાળામાં મુલાકાત લીધી હતી. ત્યાં અમારી સમસ્ત બ્રહ્મ યુવા સંઘની ટીમને બહુ દુઃખદ સાથ જોયું કે બહુ અતિશય પીડિત લોક છે ને ફંડ છે નહીં. માટે સમસ્ત બ્રહ્મ યુવા સંઘની ટીમ એ એક સંકલ્પ કર્યો કે આપણે આ ગૌશાળા માટે એક ફંડ એકત્રિત કરી દઈએ, બરાબર. અને એના માટે પરશુરામ ચોક ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના 50 થી 60 સભ્યો ઊભા રહી અને ફંડ એકત્રિત કરી અને આ ગાયોના લાભાર્થે અર્પણ કરેલ છે. અને આપ સૌને એક અપીલ કરું છું કે આ જે કોરોનાનો રોગ હતો એના કરતાં બહુ ગંભીર રોગ છે ને ગાય માતા છે એ તો બોલી નથી શકતા, તો આપ સૌની ફરજ છે કે આના માટે આપણે પ્રયત્નો કરીએ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. जीटीपीएल, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। જૂનાગઢમાં વડાલ રોડ ઉપર આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 2 દિવસ પહેલા અચાનક જ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર બળતરા અને ગુંગળામણ થવા જેવી ઘટના ઘટી હતી। આ રહસ્ય આજે પણ અકબંધ રહ્યું છે। મળતી વિગત અનુસાર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 150 જેટલા વિદ્યાર્થીઓને 2 દિવસ પહેલા બપોર પછી અચાનક ગાલ અને આંખ ઉપર બળતરા ઉપડી હતી। તાત્કાલિક મેનેજમેન્ટે વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને આ બાળકોની સારવાર કરાવી તો આરોગ્યની ટીમ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચી હતી, પરંતુ 2 દિવસની તપાસ પછી પણ કયા કેમિકલને કારણે અથવા તો કયા વાતાવરણને કારણે બાળકો આ પ્રકારની બળતરાનો ભોગ બન્યા એનું કોઈ ચોક્કસ તારણ કાઢી શકાયું નથી। ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વાલીગણમાંથી માગણી ઉઠી છે। ગુજરાતમાં મધ્યાહન ભોજન ચલાવતા સંચાલકોને માત્ર 1600 રૂપિયા જેવો પગાર ચૂકવવામાં આવે છે, ત્યારે પગાર વધારાની માગણી સાથે મધ્યાહન ભોજનના સંચાલિકાઓએ પ્રશાસનને આવેદનપત્ર પાઠવ્યું હતું। શ્રમિક સંગઠનને સાથે રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવા પહોંચેલ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ કહ્યું કે વર્તમાન મોંઘવારીમાં જે પગાર ધોરણ ફાળવવામાં આવ્યા છે જે ખૂબ જ ઓછા છે। હકીકતમાં નોંધપાત્ર પગાર વધારો કરવામાં આવે તો જ મધ્યાહન ભોજન યોજના સારી રીતે ચાલી શકે। આવા સૂર સાથે બટુકભાઈ મકવાણાને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે। મારું નામ જોશી રસીલાબેન, મધ્યાહન ભોજન સંચાલક છું। અમારા પગાર બાબત અમે અવારનવાર સરકારને રજૂઆત કરી છે, અવારનવાર માગણી મૂકી છે, છતાં અમારું એક નાના એવા માનદ વેતનની અંદર અમારું શોષણ થાય છે। અમારો 1600, 1400 અને 500 પગારમાં આજની મોંઘવારીમાં અમારું પૂરું થાય તો આવું અમારું શોષણ થાય છે, તો એના માટે અમે અવારનવાર રજૂઆત સરકારને કરીએ છીએ, તો અમારી કોઈ સરકાર અમારી કોઈ રજૂઆત સાંભળતું જ નથી। તો હવે શું કરવાનું છે? આજે શું કર્યું? આજે એમ કીધું કે અમે આ તમારું આવેદનપત્રક છે એ એમના ધ્યાનમાં મૂકીએ છીએ। બટુકભાઈ મકવાણા, સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ ઓફ ઇન્ડિયા, ગુજરાતના ઉપાધ્યક્ષ। આજ રોજ મધ્ય ભોજનના કર્મચારી દ્વારા જૂનાગઢમાં કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે વર્ષોથી મધ્ય ભોજનનું જે શોષણ થાય અને ગુજરાત સરકાર જ શોષણ કરે, મોટા મોટા દુઃખની વાત છે। આજની એવડી મોટી મોંઘવારીની અંદર 1600, 1400 અને 500માં નોકરીમાં અકાવું એ શક્ય જ નથી। છતાં સરકારને બધી ખબર હોવા છતાં અનેકવાર મધ્ય ભોજને આંદોલન કર્યું, ગુજરાત વ્યાપી આંદોલન કર્યું અને ગાંધીનગરમાં પણ મોટા આંદોલનો થયા, છતાં આ લોકોની ન્યાયની જે વાત છે એમાં સરકાર જરા પણ ધ્યાન નથી આપતી। અમે CITU સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ ઓફ ઇન્ડિયા તરફથી માંગણી કરીએ કે તાત્કાલિક સરકારે આ બાબતના પ્રશ્નને ગંભીરતા લઈ અને આ મધ્ય ભોજન કર્મચારીનો પગાર વધારો આપવો જોઈએ અને જે નિયમ છે લઘુત્તમ વેતનનો એનો સંપૂર્ણ રીતે અમલ કરવો। જૂનાગઢમાં તાજેતરમાં ઓલ ઇન્ડિયા બેલીમ જમાત સમાજનું એક સંમેલન મળ્યું હતું, જેમાં ખાસ કરીને સમાજમાં શૈક્ષણિક ઉત્કર્ષ, સમાજમાં સંગઠન, સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક ક્ષેત્રે પણ સમાજ ઉચ્ચ બને તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઓલ ઇન્ડિયા જમિયતુલ કુરેશની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી, જેમાં બેલીમ જમાત દ્વારા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ હાજી સિરાજુદ્દીન કુરેશી સાહેબનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રમુખ ઇકબાલભાઈ બેલીમ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। બેલીમ જમાતના અગ્રણી શાકિરભાઈ બેલીમ તેમજ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શબીરભાઈ બેલીમ વગેરે બેલીમ જમાત સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે, લોકો પગભર થાય, દીકરીઓ માટેના જે નિયમો છે તેમાં પણ કંઈક ને કંઈક સુધારા વધારા થાય તે અંગે વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમાજ સુધારણા અને શૈક્ષણિક જાગૃતિ માટે અને કુરિવાજોને તિલાંજલિ આપવા માટે સૌ કોઈએ આ બેઠકમાં સંકલ્પ કર્યો હતો। गुजरात सरकार से भी हमको बहुत सारी उम्मीदें हैं। गुजरात सरकार से बहुत सारी उम्मीदें हमें कि वो जो है हमारे मसाइल पे गौर करेगी, और हमने क्या है कि सरकार को हमेशा सपोर्ट किया है। हमने इलेक्शन के अंदर भी सरकार के लिए काम किया है, गुजरात में बीजेपी को हमने सपोर्ट भी किया है, और पूरे हिंदुस्तान के अंदर हमारी प्लाई बिरादरी जो है बीजेपी को सपोर्ट करती है। तो हम ये समझते हैं कि वो हमारे मसाइल पर गौर करेगी और हम एक मेमोरेंडम वगैरह जो है उनको बहुत जल्दी देने वाले हैं। आज के जो मसाइल हैं उनकी भी हम सारी बातें उनके सामने रखेंगे, और ख़ासतौर पर कारोबार से मुताल्लिक़ जो है उनसे हम बात करेंगे। जो हमारे निजी मामलात हैं उनके लिए हम लोग आपस में बैठ कर तय करते हैं। इंशाअल्लाह बहुत जल्दी निकाल आएगा, और मैं समझता हूँ बिरादरी की दिक्कतें परेशानियाँ हैं बहुत जल्दी दूर हो जाएंगी।
આજ રોજ અમારી મિટિંગ મળેલ છે. બધા સૌરાષ્ટ્ર ઝોનના બધા ગામથી માણસો આવેલા હતા, બધા હતા. એટલે અમે ચર્ચા અમારી એ થઈ કે બધા અમે ભેગા થઈ અને એની કાઉન્ટ કરશું બધા, અને ધંધા માટે પણ અમે રજૂઆતો કરશું, ગુજરાત ગવર્મેન્ટ રજૂઆત કરશું, અમારા સદસ્ય સાહેબ જેટલી મદદ થશે એટલી કરશે. અને અમારા તાલીમની પણ વાત થઈ છે. ફંડ જે અમારે થશે, જે ગામમાં જે ફંડ રહ્યા કરશે એ તેના માટે વાપરશે. એજ્યુકેશન માટે, ખાસ એજ્યુકેશન માટે, અને દીકરીઓને ભણાવવાનું બધી થાય છે. બરાબર. પછી લગ્ન સાદાથી લગ્ન થશે એ મારે. જૂનાગઢમાં વિલિંગડન ડેમ ઉપર જવા માટેના રસ્તા ઉપર આજે એક તોતિંગ ઝાડ ધરાશયી જતા ક્ષણિક માટે પરિવહન ઠપ થઈ ગયું હતું. જોકે અહીં કોઈ ટ્રાફિક ન હોવાને કારણે ખાસ કોઈ મુશ્કેલી પડી નથી, પરંતુ દાતાર અને ડેમ સાઇડ જનાર લોકો માટે આ ઝાડ અડચણરૂપ બન્યું હતું. 2 દિવસ પહેલા જે મુશળધાર વરસાદ વરસ્યો, જેને કારણે જમીન પોચી થઈ ગઈ હોવાને કારણે આ ઝાડ પડી ગયું હોવાનું અનુમાન વન વિભાગે વ્યક્ત કર્યું છે. પરંતુ ઝાડ પડવાને કારણે કોઈ નુકસાની થઈ નથી, પરંતુ લોકોનું અવર જવર અટકી ગઈ હતી. વન વિભાગ અને મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા 1.5 કલાકની જહેમત બાદ ઝાડને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ રાબેતા મુજબ લોકોની અવરજવર ચાલુ થઈ હતી. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની તમામ શાળાઓએ અઠવાડિયામાં 27 કલાક શિક્ષણ આપવું ફરજિયાત. શિક્ષણ બોર્ડે જાહેર કર્યો પરિપત્ર. દાતારની સીડી પાસે થયેલી પેશકદમી દૂર કરવા મહંત ભીમ બાપુની માંગ. મુલાકાતીઓ માટેના પાર્કિંગ ઉપર ખડકી દીધી છે કેબિનો. 36મા રાષ્ટ્રીય રમતોત્સવની યજમાની ગુજરાતને મળી છે. તેની ખુશીમાં પ્રશાસન દ્વારા આવતીકાલે કૃષિ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનું આયોજન. જનતા ગેરેજ દ્વારા સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ કીટનું કરાયું વિતરણ. અને મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં લઈ જવાતા ઢોરની દયનીય હાલત. તંત્રની બેદરકારી સામે ગૌપાલકોમાં ભારે રોષ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.